એમએસ યુનિવર્સિટીમાં ક્લાસ 3 અને ક્લાસ 4ના કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ ન મળવાના કારણે આજે તેમણે વાઇસ ચાન્સેલરને આવેદન સાથે રજૂઆત કરી હતી। અમારે 7મા પગાર પંચનું 17 મહિનાનું વેરિયસ લેવાનું બાકી છે। આજે 7-8 વર્ષ થયા, એના માટે અમે રજૂઆત કરવામાં આવ્યા હતા। આના પહેલાં પણ 6-7 વખત રજૂઆત કરેલી છે। દર વખતે એમના દ્વારા વીસી સાહેબ દ્વારા એવું કહેવામાં આવે છે કે થઈ જશે। આજે એમને એવું કીધું છે કે સાંજે 6 વાગે આવો, અમે તમને ડિસિઝન આપીએ છીએ। એમનું કહેવું છે કે ગવર્મેન્ટમાંથી પરમિશન આવી નથી કે આ લોકોને ચૂકવો। એ લોકોએ લગભગ 4-5 લેટર લખેલા છે ગયા નવેમ્બર મહિનાથી, પણ ત્યાંથી ગવર્મેન્ટમાંથી કોઈ રિસ્પોન્સ હજી સુધી મળ્યો નથી। એટલે આ કામ બીજી બધી ફેકલ્ટીઓ યુનિવર્સિટીઓમાં ચૂકવાઈ ગયેલું છે, ફક્ત એમએસ યુનિવર્સિટીનો સ્ટાફ જ બાકી છે, તે પણ નોન ટીચિંગ, તે પણ ગવર્મેન્ટની પરમિશનના હિસાબે બાકી રહેલું છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નોન ટીચિંગ કર્મચારી કે જેમાં ક્લાસ 4 ને ક્લાસ 3 આવે છે, તેમનું 17 મહિનાનું જે 7th પેનું એરિયસ જે ડિફરન્સ એ આપવા બાબતે આજે વાઇસ ચાન્સેલર સાહેબ ધનેશ પટેલ સરને મળવા આવેલા। તેમને કહ્યું છે કે ટૂંક સમયમાં હવે નિવેડો લાવીએ છીએ। સાંજે 6 વાગે અમુક ડેલિગેશનને બોલાવ્યું બી છે અમારામાંનું, અને અમુક જે ફેકલ્ટીઓ છે પોલિટેકનિક, ટેકનોલોજી અને ફાર્મસી, એના અમુક 70-75% કર્મચારીઓ કે જેઓને નોન ટીચિંગ કર્મચારીઓ જેઓને ચૂકવી દેવામાં આવ્યું છે, હવે બાકી જે 20-25% એમને કેમ બાકી રાખ્યું છે એ બાબતે રજૂઆત કરવા આવ્યા છે। અને ટીચર્સ લોબીમાં તો બધાને મળી ગયું છે।